હેલો ફ્રેન્ડ્સ, હું જીતેન્દ્ર પંચાલ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ જીતનોમિક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક સિરીઝ ચલાવી રહ્યા છીએ જે અંતર્ગત ધોરણ 12ના જે તે વિષય અર્થશાસ્ત્રની અંદર જે તે વિવિધ ટૉપિક્સ છે એ ટૉપિકનું વન બાય વન આપણે રિવિઝન કરીએ છીએ. જે અંતર્ગત આજનો જે તે આપણો વિષય છે એ પ્રોવર્ટી, દેટ મીન્સ કે ગરીબી. હવે ગરીબીની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો મુખ્યત્વે સૌપ્રથમ ગરીબી એટલે શું? તો જ્યારે સમાજનો મોટો વર્ગ પોતાની જે તે પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી. પાયાની જરૂરિયાતોમાં મુખ્યત્વે આપણે જે તે ખોરાક છે, રહેઠાણ છે, પીવાનું ચોખ્ખું પાણી છે, પ્લસ બીજું જે તે કપડાં છે, તો આ બધી જે તે પાયાની સુવિધાઓ છે એ પાયાની સુવિધાઓ જે તે વર્ગ સુધી પહોંચતી નથી, એ વ્યક્તિ ગરીબ છે એવું આપણે કહી શકીએ. અથવા તો બીજી રીતે કહીએ તો સરકાર દ્વારા જે કાંઈ પણ ન્યૂનતમ ખર્ચ નક્કી કરવામાં આવેલો છે કોઈ પણ વ્યક્તિના જીવન ધોરણને ટકાવી રાખવા માટે, તો એ ન્યૂનતમ ખર્ચથી ઓછું ખર્ચ જે કાંઈ પણ વ્યક્તિ કરી રહ્યો છે એ વ્યક્તિ ગરીબ છે એવું કહી શકાય. અહીં મુખ્યત્વે ગરીબી બે પ્રકારની જોવા મળે છે. પહેલું છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. તો અહીં જ્યારે ત્યારે આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરીએ તો નિરપેક્ષ ગરીબી મુખ્યત્વે ખર્ચની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જે અંતર્ગત નિરપેક્ષ ગરીબીમાં જીવનની જે તે લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે જે તે આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે જે કાંઈ પણ આવક કે ખર્ચની જે કાંઈ પણ લઘુત્તમ સપાટી છે એ સપાટી કરતાં અથવા તો એ રેખા કરતાં ઓછી આવક કે ખર્ચ જે તે વર્ગ ધરાવે છે એ વર્ગ નિરપેક્ષ ગરીબ છે એવું કહી શકાય. દાખલા તરીકે જે તે માસિક ખર્ચ કોઈ એક કુટુંબનો એ તમામ પોતાની વપરાશની ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે ઓછામાં ઓછું ખર્ચ 1000 રૂપિયા જેટલું છે, પરંતુ એ વ્યક્તિની આવક અથવા તો ખર્ચ માસિક 1000 રૂપિયા કરતાં ઓછું છે, તો પછી એ વ્યક્તિ નિરપેક્ષ ગરીબ છે એવું આપણે કહી શકીએ. હવે નિરપેક્ષ ગરીબીના નિર્ધારણ માટે એક રેખા નક્કી કરેલી છે જેનું નામ છે ગરીબી રેખા. તો ગરીબી રેખાનો જે તે અંદાજ મેળવવા માટે મુખ્યત્વે જે તે વપરાશી વસ્તુઓ છે જેમ કે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ જે જીવન નિર્વાહ માટે જરૂરી છે એને પ્રાપ્ત કરવા માટે જે તે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ છે એ ગરીબી રેખા છે. અહીંયા માથાદીઠ વપરાશી ખર્ચ એટલે કે ભાઈ પર વ્યક્તિ દીઠ કેટલું માથાદીઠ ખર્ચ હોવો જોઈએ. માની લો કે કુટુંબની જે તે સંખ્યા છે એ 5 છે, તો એ 5 કુટુંબની જે તે સંખ્યા છે એમાં ન્યૂનતમ એક વ્યક્તિ પાછળ 50 રૂપિયાનો જે તે ખર્ચ થઈ રહ્યો છે, તો અંતે દૈનિક જે કાંઈ પણ 250 રૂપિયાનો ખર્ચ છે તો એની અંદર માથાદીઠ જે તે વપરાશી ખર્ચ છે એ 50 રૂપિયા છે એવું આપણે કહી શકીએ. અહીં ગરીબી રેખા અંતર્ગત એને માપવા માટે જુદી જુદી જે તે સમિતિઓની રચના કરવામાં આવેલી છે. જે અંતર્ગત સૌપ્રથમ જે તે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે, ICMR, એ અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રનો જે તે વ્યક્તિ છે એને દૈનિક 2400 કેલરીઝ અને જે તે શહેરી ક્ષેત્રનો વ્યક્તિ છે એને દૈનિક 2100 કેલરીઝ
એ જે કાંઈ પણ ખોરાક લઈ રહ્યો છે એમાંથી એને ન્યૂનતમ મળવી જોઈએ. જો આ કેલેરીઝ એને મળતી નથી જે તે ક્ષેત્રમાં, તો એ વ્યક્તિ ગરીબ છે એવું કહી શકાય. એનો સીધો મતલબ છે કે ભાઈ એને પોષણક્ષમ જે આહાર મળવો જોઈએ એ આહાર મળતો નથી. ત્યારબાદ કિંમતોની દ્રષ્ટિએ સૌપ્રથમ 1960-61માં 1960-61નું જે તે આધાર વર્ષ લઈ અને માથાદીઠ માસિક 20 રૂપિયા જેટલો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે તે ડીટી લાકડાવાળાની જે તે સમિતિ છે એ ડીટી લાકડાવાળાની સમિતિએ 1993માં 1973-74ની જે તે કિંમતોને આધારે ગ્રામીણ ક્ષેત્રમાં માસિક 49 જેટલો ખર્ચ અને શહેરી ક્ષેત્રોમાં માસિક 57 રૂપિયા જેટલો માથાદીઠ ખર્ચનો જે તે અંદાજ મૂક્યો હતો. તો આના આધારે મુખ્યત્વે ગરીબી રેખા નક્કી થાય છે. ગરીબી રેખાને આપણે ટૂંકમાં સમજીએ તો મિત્રો અહીંયા સરકાર દ્વારા જે તે ન્યૂનતમ ખર્ચ નક્કી કરવામાં આવે છે એ ખર્ચ કરતાં કોઈ વ્યક્તિ ઓછો ખર્ચ કરી રહી છે તો એ વ્યક્તિ ગરીબ છે એવું આપણે કહી શકીએ. બીજો જે તે ખ્યાલ છે એ છે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ. તો અહીંયા મુખ્યત્વે સાપેક્ષ ગરીબી એ આવકની દ્રષ્ટિએ માપવામાં આવે છે. જે તે સાપેક્ષ ગરીબી છે એ સાપેક્ષ ગરીબી અંતર્ગત મુખ્યત્વે જે તે વર્ગ છે એ વર્ગમાં જેટલા પણ કુટુંબો આવક મેળવી રહ્યા છે એ આવક મેળવનાર જે તે વર્ગ છે એમાં એક વર્ગની જે તે આવક છે એ બીજા વર્ગની સાપેક્ષતામાં ઓછી આવક ધરાવે છે તો એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ છે એવું આપણે કહી શકીએ. અહીં મુખ્યત્વે જે તે જુદા જુદા વર્ગમાં વહેંચી અને સાપેક્ષ ગરીબીને માપવામાં આવે છે. માની લો કે કોઈ એક સોસાયટી છે એની અંદર 5 ઘર છે તો એમાં એક ઘરની જે તે આવક 30,000 રૂપિયા છે, બીજા ઘરની આવક 50,000 રૂપિયા છે. તો સ્વાભાવિક છે કે ભાઈ 30,000 આવક ધરાવનારો વર્ગ એ 50,000ની આવકની સાપેક્ષતામાં વધુ સાપેક્ષ ગરીબ છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા સાપેક્ષ ગરીબી મુખ્યત્વે આવકની દ્રષ્ટિએ માપવામાં આવે છે. ત્યારબાદ કોઈ વ્યક્તિ ગરીબ છે એવું આપણે શેના આધારે નક્કી કરી શકીએ, એના શું ઇન્ડિકેટર છે? તો ગરીબીના જે તે ઇન્ડિકેટર છે એટલે કે નિર્દેશકો છે એ અંતર્ગત આપણે એ જે તે કુટુંબ અથવા તો વ્યક્તિનું ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ કેટલું છે એટલે પર વ્યક્તિ કેટલો ખર્ચ થઈ રહ્યો છે એ ખર્ચને આધારે આપણે એ વ્યક્તિ અથવા તો કુટુંબ ગરીબ છે એ આપણે જાણી શકીએ. પ્લસ કુપોષણનું પ્રમાણ એટલે કે ભાઈ જે તે દેશમાં લોકોને જે કાંઈ પણ ખોરાક મળી રહ્યો છે એ પોષણક્ષમ છે કે નથી, એ કેટલી કેલેરીઝવાળો ખોરાક છે એના આધારે મુખ્યત્વે આપણે જે તે ગરીબી નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. હવે અપેક્ષિત આયુષ્ય એટલે કે કોઈ બાળકના જન્મ સમય એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એનો એક અંદાજ જેને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. અને બાળ મૃત્યુ દર તો જે તે બાળકનો જન્મ થયો છે એ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલાં જો મૃત્યુ પામે છે તો એને પછી આપણે બાળ મૃત્યુ દર કહીએ છીએ. અથવા તો બીજી રીતે કહીએ તો કે ભાઈ દેશમાં જે તે 1,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલાં જે તે બાળકોનું મૃત્યુ થાય છે એને બાળ મૃત્યુ દર કહેવાય છે. તો અહીંયા જે તે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર સીધું આરોગ્ય સાથે સંબંધિત છે. જે તે દેશમાં આરોગ્યની સારી સુવિધા હશે એ જે તે દેશમાં આ અપેક્ષિત આયુષ્ય વધુ જોવા મળશે અને બાળ મૃત્યુ દર એટલા જ ઓછા પ્રમાણમાં જોવા મળશે. ત્યારબાદનો જે તે પોઈન્ટ છે એ પણ તબીબી સગવડોને લઈને જ છે કે ભાઈ પ્રાથમિક આરોગ્યની જે તે સુવિધાઓ કેટલા પ્રમાણમાં મળી રહી છે, જે તે વિવિધ જેટલી પણ બીમારીઝ છે એ બીમારીઓનું મુખ્યત્વે ઈલાજ
કેટલા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે, ઇન શોર્ટ લોકોનું આરોગ્ય કેટલા પ્રમાણમાં જળવાઈ રહ્યું છે, એના આધારે એ જે તે દેશમાં કેટલી ગરીબી છે એ આપણે નિર્ધારિત કરી શકીએ છીએ. પ્લસ એમને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે છે કે નથી મળી રહેતું, જે તે દેશમાં શૌચાલયની સુવિધાઓનું પ્રમાણ કેટલું છે, ત્યારબાદ રહેઠાણની જે તે સુવિધા પણ અગત્યની છે, ત્યારબાદ વીજળી 24/7 એમને મળી રહે છે કે નથી મળતી, ત્યારબાદ શિક્ષણની શું સુવિધા છે, ત્યારબાદ આવક અને સંપત્તિની જે કાંઈ પણ વહેંચણી છે એ સમાન રીતે થઈ છે કે નથી થઈ, ત્યારબાદ બેરોજગારીનું પ્રમાણ એ જે તે દેશમાં કેટલું છે. તો આ તમામ જે તે નિર્દેશકો છે, આ તમામ સુવિધાઓ જે તે દેશમાં જેટલી ઓછી હશે એટલા જ ઓછા પ્રમાણમાં જે તે દેશનો વિકાસ ઓછો છે, અથવા તો બીજી રીતે કહીએ તો એ દેશમાં ગરીબીનું પ્રમાણ એટલું વધારે હશે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો, એની જે તે આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતી તમે થોડુંક બુકમાં જોઈ અને મેળવી લેજો. ત્યારબાદ શા માટે ગરીબી છે, તો એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે, તો એમાં જ્યારે ત્યારે આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો એમાં મુખ્યત્વે પહેલું છે કે ભાઈ ઐતિહાસિક કારણ, એટલે કે આપણે જે તે આઝાદી પહેલાં એક આપણું જે તે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ ખૂબ જ નીચું જોવા મળતું હતું. એટલે કે ભાઈ લોકોની આવક ઓછી હતી, જે કાંઈ પણ ખેડૂતો આવક પ્રાપ્ત કરતા હતા એનો જે તે મોટા ભાગનો હિસ્સો એ જે તે અંગ્રેજો એમના જોડેથી કર સ્વરૂપે વસૂલ કરી લેતા હતા. એના કારણે ખેડૂતો માત્ર પોતાની સ્વ વપરાશ માટેની ચીજ વસ્તુ ઉત્પાદન કરતા, એટલે કે ટૂંકમાં એ સાદું જીવન ધોરણ જે તે વિતાવતા, એમની જે તે જરૂરિયાતો હતી એ મર્યાદિત હતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક એમની જે તે આવક છે પૂરતી નહોતી અને એના કારણે પરિણામે એ ગરીબ રહેવા પામતા હતા. ત્યારબાદ ગ્રામીણ જેટલી પણ ગરીબી છે તો એ ગ્રામીણ ગરીબી હોવા પાછળનું કારણ શું છે, તો એમાં કેટલાક કુદરતી પરિબળો જવાબદાર છે. હવે કુદરતી પરિબળોની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો એની અંદર મુખ્યત્વે સૌપ્રથમ જે તે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, કે ભાઈ અહીંયા મહત્તમ જે તે ઉત્પાદન છે અથવા તો જે તે લોકો રોજગારી મેળવી રહ્યા છે એ રોજગારીનો સ્ત્રોત મુખ્યત્વે ખેતી ક્ષેત્ર છે. અને એના કારણે જે તે પરંપરાગત ખેતી છે પ્લસ ટેકનોલોજીનો જે તે ઓછો ઉપયોગ થઈ રહ્યો છે ખેતી ક્ષેત્રે, એના કારણે એ ખેતી ક્ષેત્રે જેટલા પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એટલા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી અને પરિણામે ઉત્પાદન ઓછું છે તો એના કારણે લોકોની જે તે માંગ છે એ માંગ પણ ઓછી રહેવા પામે છે. એટલે કે ઉત્પાદન ઓછું થાય છે પરંતુ જો સામે માંગ છે પરંતુ એ જે તે વસ્તુઓની કિંમતો, એ જે તે અનાજની કિંમતો પરિણામે વધી જાય છે અને લોકો એને અફોર્ડ કરી શકતા નથી. ત્યારબાદ જેટલા પણ વસ્તી વધારો થઈ રહ્યો છે તો એ વસ્તી વધારો પણ મુખ્યત્વે ગ્રામીણ ગરીબીનું એક મુખ્ય કારણ છે, કે ભાઈ કુટુંબની સંખ્યા જેમ જેમ વધતી જાય છે એમ એમની વપરાશ વધતી જાય છે. અહીં વપરાશ વધે છે પરંતુ સામે જો એમની આવક પૂરતા પ્રમાણમાં નહીં વધે તો ક્યાંક ને ક્યાંક એ પોતાની જરૂરિયાતોને સંતોષી શકતા નથી અને જે કાંઈ પણ પાયાની સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી. ત્યારબાદ કેટલાક આર્થિક કારણો છે, તો આર્થિક કારણો અંતર્ગત જે તે નીચી ખેત ઉત્પાદકતાની આપણે વાત કરી, શ્રમિક દીઠ અહીંયા ખેતી ક્ષેત્રે મુખ્યત્વે જે તે છુપી બેરોજગારી એટલે પ્રચંડ બેરોજગારી જોવા મળે છે. એટલે કે અહીંયા જરૂરિયાતથી વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે, એટલે કે ભાઈ ઉત્પાદનમાં મુખ્યત્વે એમનો ફાળો શૂન્ય જોવા મળે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક નીચી ખેત ઉત્પાદકતા રહેવા પામે છે. અને બીજી કેટલીક જે તે સિંચાઈનો અભાવ છે, ત્યારબાદ ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી, શિક્ષણની ક્યાંક ને ક્યાંક ઉણપ સર્જાય છે, ત્યારબાદ એમાં જેટલું ધિરાણની જરૂર પડે એ ધિરાણ એમને ક્યાંક ને ક્યાંક પૂરતું નથી મળતું. તો આ બધા કારણો જે કહેવાય કે નીચી ખેત ઉત્પાદકતા પાછળના હોઈ શકે. ત્યારબાદ આવક અને સંપત્તિની અસમાન જે તે વહેંચણી છે, તો અહીંયા આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અંતર્ગત સમાજનો એક એવો વર્ગ છે કે ભાઈ જેની આવક ખૂબ જ વધુ છે અને બીજી બાજુ સમાજનો એવો વર્ગ પણ છે કે ભાઈ જેમની આવક એટલે કે એટલી ઓછી છે કે પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. તો ક્યાંક ને ક્યાંક આ જે કાંઈ પણ જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક ગરીબી રહેવા પામે છે. ત્યારબાદ નાના
અને ગૃહ ઉદ્યોગોનો જે તે ઓછો વિકાસ. અહીં ગ્રામીણ ક્ષેત્રના સંદર્ભમાં જે તે ગરીબીને છે એના અંતર્ગત મુખ્યત્વે જે તે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન છે વગેરેમાંથી જે કાંઈ પણ રોજગારી મળે છે એ મુખ્યત્વે મોસમી હોય છે અને બાકીના સમયગાળામાં એ બેરોજગાર રહે છે. તો ક્યાંક ને ક્યાંક પૂરતી રોજગારી એમને નથી મળતી, એટલે કે એમ ત્યાં જે તે ક્ષેત્રમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ થયો હોય એના કારણે એમને રોજગારી નથી મળતી, અને રોજગારી નથી મળતી તો એ પૂરતી આવક પ્રાપ્ત કરી શકતા નથી, અને પૂરતી આવક જો એમને નહીં મળે તો ક્યાંક ને ક્યાંક એ પોતાની જરૂરિયાતની જે તે વસ્તુઓ છે એ પણ મેળવી શકતા નથી. ત્યારબાદ બીજું જે તે અગત્યનું આર્થિક કારણ છે ભાવ વધારો, એટલે કે ફુગાવો. જે કાંઈ પણ ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, હવે જે પ્રકારે આપણે જોઈ ગયા કે ભાઈ સામે આવક એટલા પ્રમાણમાં નથી વધતી નાણાકીય, પરંતુ નાણાકીય આવક નથી વધતી પરંતુ સામે જે કાંઈ પણ ચીજવસ્તુઓ અને સેવાઓ છે એની કિંમતોમાં સતત વધારો જોવા મળે છે. તો એના કારણે જે તે લોકો જે તે વસ્તુઓ ખરીદી કરી શકતા નથી, જેના કારણે એમની ખરીદ શક્તિમાં જે કહેવાય કે ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ બેરોજગારીનો જે તે ઊંચો દર છે કે ભાઈ બેરોજગારીનું પ્રમાણ જે તે દેશમાં વધુ હશે. આ સાયકલને એકવાર તમે સમજી લો મિત્રો કે ભાઈ બેરોજગારી જે તે દેશમાં વધારે હશે એની ઘણી બધી અસરો જોવા મળશે કે ભાઈ એ જે તે દેશમાં માથાદીઠ આવક ઓછી હશે. હવે જેટલી આવક ઓછી એટલી લોકોની જે તે માંગ પણ ઓછા પ્રમાણમાં કરશે, અને માંગ જેટલા ઓછા પ્રમાણમાં કરશે પરિણામે એ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકશે નહીં. બીજા કેટલાક જે તે સામાજિક કારણો છે તો એની અંદર શિક્ષણનું જે તે નીચું પ્રમાણ છે, ત્યારબાદ જેટલી પણ લૈંગિક અસમાનતા છે સ્ત્રી પુરુષ વચ્ચેની, ત્યારબાદ કેટલાક અન્ય કારણો અંતર્ગત જે તે યુદ્ધ છે, સંરક્ષણ ખર્ચ છે, ખામીયુક્ત જે તે સરકારની નીતિઓ છે. અહીંયા સંરક્ષણ ખર્ચની ત્યારે આપણે વાત કરીએ તો કોઈક વિકાસશીલ દેશમાં હવે હંમેશા એની જે તે આવક છે એ ઓછી જોવા મળે છે જે તે દેશની સામે ખર્ચ એને કરવાનો છે, પરંતુ જો એ મોટાભાગનો ખર્ચ સંરક્ષણ પાછળ કરી દેશે તો એને જે તે એની પ્રાથમિકતા મુખ્યત્વે ગરીબી દૂર કરવાની છે, તો એ ગરીબી દૂર કરવા માટે પૂરતો ખર્ચ કરી શકતો નથી, કારણ કે એનો જે તે મોટાભાગનો ખર્ચ છે એ બાહ્ય સુરક્ષા પ્રોવાઈડ કરવામાં ખર્ચાઈ જાય છે. એટલે સંરક્ષણ પાછળ જે કાંઈ પણ ખર્ચ થાય છે એ મુખ્યત્વે બિન વિકાસલક્ષી ખર્ચ છે. અહીં સરકાર દ્વારા જે કાંઈ પણ નીતિઓ ઘડવામાં આવે છે તો એ નીતિઓ ચોક્કસથી એક કાગળ ઉપર જે તેનો વર્ક થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ ઉપર એની જે તે અસર છે એ ઓછી જોવા મળે છે. હવે કારણોની સાથે સાથે આપણે એને ઘટાડવાના ઉપાયોની જો ચર્ચા કરીએ કે આપણે ગરીબી કઈ રીતે ઘટાડી શકીએ, તો મુખ્યત્વે અહીંયા આપણે જે પ્રકારે વાત કરી કે ગ્રામીણ જે તે ગરીબી છે તો એની અંદર જે તે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે તો સૌપ્રથમ આપણે એના ઉપર નિયંત્રણ મૂકવું પડશે. ત્યારબાદ શ્રમિક દીઠ જે તે નીચી ખેત ઉત્પાદકતા છે તો એ ઉત્પાદકતામાં આપણે ક્યાંક ને ક્યાંક વધારો કરવો પડશે, એટલે કે ભાઈ ખેડૂતોને સસ્તા દરે ધિરાણ પ્રોવાઈડ કરવું, એમના સુધી હાઇબ્રિડ બિયારણો પહોંચાડવા, સિંચાઈની સુવિધા એમને પ્રોવાઈડ કરવી. તો આ બધી ફેસિલિટીઝ જો આપણે એમને આપીશું તો ક્યાંક ને ક્યાંક એ ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે અને ખેડૂતો પોતાની જે તે જરૂરિયાતો છે એ સરળતાથી સંતોષી શકશે. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો પડશે. હવે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે પણ સરકારે વિવિધ જે તે યોજનાઓ હેઠળ એમને સસ્તા દરે લોન પ્રોવાઈડ કરવી પડશે, એટલે કે એક પ્રકારનું મૂડીરોકાણ કરવું પડશે. ત્યારબાદ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, અહીંયા ત્યારે આપણે રોજગારી મેળવવાની વાત કરીએ છીએ તો રોજગારી મુખ્યત્વે મિત્રો બે પ્રકારે મેળવી શકાય છે. એક છે સંગઠિત ક્ષેત્રમાં આપણે રોજગારી મેળવીએ છીએ અને બીજું છે અસંગઠિત ક્ષેત્ર. સંગઠિત ક્ષેત્ર એટલે એવું કે જ્યાં સરકારના નીતિ નિયમોના અંતર્ગત જે કાંઈ પણ આપણે આવક મેળવીએ છીએ એ સરકારના સીધા અથવા તો આડકતરી રીતે નિયંત્રણ હેઠળ હોય છે સંગઠિત ક્ષેત્ર. જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં જે કાંઈ પણ આવક પ્રાપ્ત થઈ રહી છે એ આવક
ચોક્કસ હોતી નથી. જેમ કે ખેતમજૂરો છે, જે કંઈ પણ લારી ચલાવનારા લોકો છે, શાકભાજી વેચે છે અથવા તો કોઈ ફળફળાદી વેચે છે, ત્યારબાદ કોઈક નાના રમકડાં વેચી રહ્યા છે. તો આવા બધા અસંગઠિત ક્ષેત્ર સાથે જેટલા પણ લોકો સંકળાયેલા છે, એ અસંગઠિત ક્ષેત્રનો ક્યાંક ને ક્યાંક વિકાસ કરવાની જરૂર છે. એટલે એમને બિન નાણાકીય લાભ પૂરા પાડી અને એમના જીવન ધોરણમાં સુધારો ક્યાંક ને ક્યાંક કરી શકીએ છીએ. પછી યોગ્ય કર નીતિનો ઉપયોગ. હવે ઉપયોગ અહીંયા જે કાંઈ પણ કર ઉઘરાવવામાં આવી રહ્યો છે, તો અહીંયા આવકવેરા અંતર્ગત જે કાંઈ પણ સરકાર ધનિક વર્ગ પાસેથી વધુને વધુ ટેક્સીસ વસૂલ કરી અને ટેક્સીસનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક ગરીબ વર્ગના વિકાસ માટે કરી શકે છે. પછી માનવ મૂડીરોકાણમાં વધારો. તો માનવ મૂડીરોકાણમાં વધારો આપણે એ રીતે કરી શકીએ કે ભાઈ અહીંયા લોકોને શિક્ષણ, આરોગ્ય અને એમની જે તે સ્કિલ ડેવલપમેન્ટ છે, જે તે એમનો વ્યવસાયલક્ષી એમને શિક્ષણ પૂરું પાડીએ તો ક્યાંક ને ક્યાંક આપણે બેરોજગારીના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરી શકીએ છીએ. અને બેરોજગારી ઘટશે તો અલ્ટિમેટલી મિત્રો ગરીબીમાં પણ ઘટાડો જોવા મળશે. ત્યારબાદ ભાવ નિયંત્રણ, એટલે કે ભાઈ જે તે ગરીબ વર્ગ છે એ સસ્તા દરે અથવા તો ઓછામાં ઓછી કિંમતે જે તે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકે એવા પ્રયત્નો ક્યાંક ને ક્યાંક કરવા જોઈએ. ત્યારબાદ સરકાર દ્વારા પણ કેટલાક જે તે રોજગારલક્ષી કાર્યક્રમો છે, એ રોજગારલક્ષી કાર્યક્રમો ઇન્ટ્રોડ્યુસ કરવા જોઈએ. જેમ કે સ્વરોજગારલક્ષી કાર્યક્રમો છે, તો સ્વરોજગારલક્ષી કાર્યક્રમો અંતર્ગત તમારે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, જેની શરૂઆત મુખ્યત્વે 2 ઓક્ટોબર 1980 થઈ હતી. જેનો મુખ્ય હેતુ નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજૂરો તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ કરવાનો હતો. એ સિવાય જે તે વેતન રોજગારલક્ષી કાર્યક્રમો છે, એની અંદર મુખ્યત્વે જવાહર રોજગાર યોજના છે, રોજગારી બાંહેધરી યોજના છે, વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રધાનમંત્રી રોજગાર યોજના. તો પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત વિવિધ જેટલો પણ કોઈ વ્યક્તિ સ્વરોજગાર મેળવવા ઈચ્છે છે, તો એ સ્વરોજગાર માટે પણ એમને સસ્તા દરે ક્યાંક ને ક્યાંક લોન પ્રોવાઈડ કરવામાં આવે છે અને એમને પૂરતી તાલીમ પણ આપવામાં આવે છે. ત્યારબાદ મનરેગા છે, તો અહીંયા મનરેગાની જે તે રચના અંતર્ગત 2005માં ત્યારે એ બન્યું ત્યારે એને મુખ્યત્વે નરેગા નામ આપવામાં આવ્યું હતું, એટલે કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. પરંતુ 2009માં એમાં મહાત્મા ગાંધી શબ્દ ઉમેરી અને એને મનરેગા કરવામાં આવ્યું, જે અંતર્ગત એ એવું સૂચવે છે કે અહીંયા ગ્રામીણ ક્ષેત્રમાં જેટલા પણ બિન આવડતવાળા લોકો છે, એમણે મુખ્યત્વે વાર્ષિક 1 વર્ષમાં ઓછામાં ઓછી 100 દિવસની જે તે રોજગારી પૂરી પાડવાની એ જે તે યોજનાનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ આવાસ યોજના, એટલે કે ભાઈ એમને પૂરતું રહેઠાણ મળી રહે, તો એ રહેઠાણ માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ જેટલી પણ સામાજિક સલામતીની યોજનાઓ છે, તો સામાજિક સલામતીની યોજનાઓ અંતર્ગત સૌપ્રથમ અટલ પેન્શન યોજના, જે 9 મે 2015માં લાગુ કરવામાં આવી. ત્યારબાદ સસ્તા દરે વીમો, એમને અકસ્માત વીમો મળી રહે એના માટે જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી. ત્યારબાદ જનધન યોજના, એટલે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રના જે તે લોકો છે એ વધુને વધુ બેન્કિંગ સેવાઓનો લાભ લે અને બેન્કો સાથે કનેક્ટ થાય એ ઉદ્દેશ્યથી મુખ્યત્વે 2016માં 28 ઓગસ્ટ 2014માં જનધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો. તો આ હતા ગરીબી ઘટાડવા માટેના ઉપાયો. અહીંયા તમે જેટલું ગરીબીના કારણોની સાથે સાથે એના ઉપાયોને લઈને ચાલશો તો સામાન્યથી તમે સરળતાથી જે તે ક્વેશ્ચનને તમે યાદ રાખી શકો છો. જેમ કે આપણે ગરીબીનું કારણ ભણ્યા કે ભાઈ વધુ પડતા ભાવ અથવા તો ભાવ વધારો, તો એનો અલ્ટિમેટલી ઉપાય શું બની જશે કે ભાઈ આપણે ભાવ નિયંત્રણ કરવું
પડશે. પછી આપણે બીજું ભણ્યા કે ભાઈ કારણોમાં કે ભાઈ શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે, પરંતુ જો આપણે ગરીબી ઘટાડવી છે તો એ શ્રમિક દીઠ નીચી જે તે ખેત ઉત્પાદકતા છે એ ખેત ઉત્પાદકતામાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે ક્યાંક ને ક્યાંક એમાં વધારો કરવો પડશે. તો આ બધા જે તે કારણો અને ઉપાયો ખાસ તમે આ જે તે યુનિટની અંદર જોજો, બરાબર છે. અને બીજું જે તે વિવિધ આંકડાકીય માહિતી છે, તો એ આંકડાકીય માહિતી ઉપર પણ તમે થોડો ઘણો જે તે બુકમાંથી એને જોઈ લેજો, બરાબર છે. અને અહીં આ જે તે લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બીજો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો તમને મારી યુટ્યુબ ચેનલના વિડીયો ગમતા હોય, તમને ઇમ્પોર્ટન્ટ લાગતા હોય, તો તમે એને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.